ઓફિસ કામકાજ પછી કામકાજ હોય ને બધા ચાલ કરવાના દેવાનું બેનનું કામ હોય ને ભાઈઓનું કોઈ પણ કામ હોય સ્કૂલ લેવું અને મારા લોકો કોઈ કંઈ ના હોય તો કદાચ મને કહેજો. એક્સપર્ટ તરીકે આવ્યા છે. જે રીતના અમે કામ કરતા હતા એ પ્રમાણે હવે ઓલરેડી સાહેબ આચાર્ય તરીકે જવાબદારી બધી હવે વહીવટી બધી જવાબદારી એમની રીતે અમે તો છીએ જ અમે બાળકોને ભણાવવાના છીએ. જે બાળકને જે ફાયદો થાય બધી રીતના પ્રયત્નો બધા કરશું. બધું દીધું બધા આપણા બધા સહકાર આપજો. આ શાળામાં વધારેલા શ્રી પ્રોફેસર સાહેબ, આવેલા અધ્યક્ષશ્રી, ગ્રામજનો, બહેનો, માતાઓ, ગાંધીનગરમાં આવવાનું મારું એકમાત્ર લક્ષ્ય સાહેબને તમે વાત કરી કે ભાઈ મારા સંતાનોને ભણાવવા માટે હું ત્યાં વેલ સેટ હતું, મારા મકાન જમીન બધું ત્યાં છે, છતાં મારા બાળકને જીપીએસસી યુપીએસસી કલેક્ટર અને મામલતદાર બનાવવાના લક્ષ્ય સાથે હું આવ્યો. તો સૌથી પહેલી મારી ફરજ આ શાળામાં તમારા બાળકોને સારામાં સારું શિક્ષણ મળે. અત્યારે શું છે એવું જોઉં છું, તેલ ને તેલની ધાર કેમ આપણે કહી એ જોવાનું ચાલુ છે કે વેકેશન ખુલે એટલે સીસીટીવી કેમેરા શાળાની અંદર આપણે ફિટ કરવાના થઈ ગઈ. બાળકની સુરક્ષા સલામતી ને મારો લક્ષ્ય એવો છે કે આપણે જેમ પેલી 950 વાળી સ્કૂલ છે ને એ બાળકો પણ 1 થી 5 ના અહીંયા ડાયવર્ટ થાય. અહીંયા આવે એ બેન તરીકે કરે તો આપણે ભાઈ તરીકે ના કરીએ ને. પણ એના માટે તમારે સતત શાળા તમારા દિલમાં હોવી જોઈએ. આજે અમને સરકાર પગાર દઈએ, છોકરા ભણે કે ન ભણે અહીંથી ખીચડી ખાઈને વયા જાય, એ આપણા સંતાનોને પણ નડે. મને એટલી ખબર છે હરામનો રૂપિયો આપણા સંતાનોને પણ નડે. એટલે જે કાંઈ જે પરિસ્થિતિ છે એ ધીમે ધીમે આપણે જેમ સારી થાય એમ બધાના સહકાર છે. અહીંયા જવાહરભાઈ